કાર હો તમારો, મને આશીર્વાદ દો. સાધુ મહાત્મા છે, જ્ઞાની છે, એમણે માથે હાથ મૂક્યો છે, તમારું કલ્યાણ થાવ બેટા, આવી રીતે આશીર્વાદ દીધા છે. પણ આત્મદેવ જીદ પર ચડ્યા છે અને એમણે કીધું છે કે મને આ આશીર્વાદ નથી જોઈતા, મને તો આશીર્વાદ જોઈએ છે કે મારા ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થાય. અને આત્મદેવે જીદ પકડી છે. જીદ પકડ્યા પછી આત્મદેવે કહેવાય ને કે એક અમુક વ્યક્તિઓની જીદ હોય ને, એ જીદ આગળ કોઈનું ન ચાલે. નારીની જીદ, હા, બાળકની જીદ, સાધુની જીદ, અશ્વની જીદ, રાજાની જીદ, હા, આ જીદ હોય ને, અશ્વ જ્યારે જીદે ચડે ને કોઈનાથી ગાંઠે નહીં. હા, બાળક હોય ને, તમે જોજો, નાનું બાળક હોય ને, વર્ષ 2 વર્ષનું, અને એ જીદે ચડે ને, રડવા ચડે ને, પછી તમે એને ગમે તે વસ્તુ આપો, એનું ભાવતું આપો, એને રમકડું દો, એને ગમે તેમ છાનું રાખવા કરો, એ ન થાય. નાનું બાળક હોય ને 2 વર્ષનું, એ રમકડા રમતું હોય ને તો આપણાને આવીને કે આ રમકડું છે ને એને તોડી નાખો, મારે 2 રમકડા જોઈએ, આમાંથી જ 2 રમકડા જોઈએ, બીજા 2 રમકડા નહીં, આ રમકડું છે એને તોડીને 2 રમકડા જોઈએ. અને તેવા સમયે માં હોય એટલે વાલમાં શું કરે, તોડીને 2 રમકડા દે. માં તો હૃદય છે ને પ્રેમનું ભરેલું. હા, એટલે બાળકને તોડીને 2 રમકડા કરી દે. હા, 2 રમકડાથી રમતું રમતું બાળક 5 મિનિટમાં ધરાય ને એટલે પાછું માની પાસે આવે ને રડે. અને માં પાછી પૂછે, બેટા શું જોઈએ, શું જોઈએ દીકરા તારે? લે તને દઉં, આ મોર છે, આ પોપટ છે મારા બેલા, આ લે તને દઉં, આ દડો છે, આનાથી રમ બેટા. તો પેલું નાનું બાળક છે ને રમતા રમતા કે ના માં, આ જે તૂટેલું રમકડું છે ને એને પાછું એક કરી દે. હા, હવે માં કેવી રીતે કરે? પણ આ બાળકની જીદ છે. સ્ત્રીની જીદ, જટ જાવો ચંદન હાર લાવો કે તમથી નહીં બોલું રે, મને લાગ્યો છે હારનો નેડલો કે તમથી નહીં બોલું રે. હા, એકવાર એને જીદ થાય કે 5000ની બનારસી લેવી જ છે જગન્નાથથી. હા, કલકત્તાથી કોટનની સાડીઓ લેવી જ છે, એનું એ બજેટ અલગ લઈને જ આવ્યા હોય. એમાં ભાઈને પછી ખબર ન પડે કે ક્યાંથી નીકળ્યા. હા, મારી જિંદગીની એક વાત કરું કે મેં 5 રૂપિયા ક્યારેય મારા માનસીના પપ્પાથી છુપાવ્યા નથી. મેં ક્યારેય અલગ વસ્તુ લીધી નથી, મને જરૂર નથી પડી. એવું શુદ્ધ જીવન જીવી જાઓ. અને હું પછી વળીને એક વાત પર આવીશ કે પતિ પત્નીનો રિશ્તો છે ને એ જ સાચો રિશ્તો છે. બાળકો તો આ છે ને ચકલીના બચ્ચા છે, પાંખ આવશે ને ઉડી જશે. હા, છેલ્લે તમે 2 રહી જશો. એટલે શું કરવાનું? શું કરશો? મિત્ર બની જાઓ. પતિ પત્નીનો સાચો રસ્તો આ છે, મિત્ર બની જાઓ. તમારા પતિદેવ હોય ને એને મિત્ર બનાવી લો. પત્ની હોય ને તમારી, મારા ભાઈઓને ખાસ વિનંતી, જેટલા પણ ભાઈ બેઠા છે, પત્નીને મિત્ર બનાવી દો. ખાસ મિત્ર, મિત્ર નહીં, ખાસ બેસ્ટ ફ્રેન્ડ. હા, એવા બનાવી દો કે તમે પોતાના મનની બધી વાત એને કહી શકો. હા, તમારા મનમાં એકવાર ખરાબ વિચાર પણ આવ્યો હોય ને તો તમે એને કહી શકો કે મને આવો વિચાર આવ્યો, આવું કેમ આવ્યો હશે? અને સામેના પાત્રએ પણ એવું જ ઉદાર દિલ રાખવાનું. માણસ છે, ખરાબ વિચાર પણ આવે, હા, એનો સાચો રસ્તો બતાવવાનો. હા, આવે. હું વારે કહીશું, પતિ પત્ની હોવ ને મિત્ર બનજો, ખાસ મિત્ર બની જજો. જો ચપટીમાં જીવન નીકળી જશે, તમને ખબર નહીં પડે. અને નહીં તો તમે આ રસ્તો નહીં અપનાવો ને તો મરતી વખતે જ્યારે હાથ પગ ઢીલા પડશે ને ત્યારે તમને અફસોસ થશે. પાછા વળીને જોશો ને તમારા જીવનને ત્યારે શું થશે? અરે રે, આટલું સરસ જીવન હતું, વ્યર્થ ગુમાવી દીધું. અને હું વળીને કહીશ, જેમની પાસે પતિ છે, જેમની પાસે માથે છત્ર છે, સુહાગણ છે ને, જે બહેનો અખંડ સૌભાગ્યવતી મારી બહેનો છે ને, એ બહેનોને હું ખાસ કહીશ, જીવી લેજો. હા, જીવી લેજો એની હારે. ફરીને કહું છું, કથામાં આવવાની ના પાડે ને અને એમ કે ને જગન્નાથમાં ફરવા જવું છે, જવાનું. હા, એની જોડે ફરવા જવાનું. એ તમને એમ કે ને કે આ ટૂર ઉપડી છે ને, જગન્નાથ જાય છે, કાશી જાય છે, 4 ધામ જાય છે, આપણે એમાં નથી જવું, આપણે ગોવા જવું છે, જવાનું. એની જોડે જતું રહેવાનું. હા, આ સમય પછી નહીં મળે તમને, વારે નહીં મળે. હા, પતિ છે ને એને કૃષ્ણ માની લેવાનો અને પત્ની છે ને મારા ભાઈઓ એને રાધા માનો. હા, તમે જ કૃષ્ણ અને રાધા છો. ક્યાંય મંદિરમાં બેઠા છે એ જ છે એવું નથી, એ તો છે, પણ તમારામાં પણ એક અંશ બેઠો છે એનો. હા, જીવન ધન્ય થઈ જશે જો આટલું જ ખાલી લઈ જજો કથામાંથી, બીજું બધું છોડી દેજો. હા, અડધી રાતે એમ કે ને કે ચા પીવી છે, અરે મસ્ત આદુના મસાલાવાળી સરસ એકલા દૂધની ચા ઉકાળીને પીવડાવું તમને. હા, અને જો પત્ની તમારા પત્ની એમ કે, મારી બેન એમ કે મારા ભાઈને
કે મારે એક આંટો મારવા જવું છે ને સાડીનો વિચાર છે, લઈ જવાના. હા, આવો કથા તરફ આગળ વધીએ. કથા આ જ છે, કારણ કે સંસારની વ્યથા જ બહુ મોટી છે. કથા કરતાં તમારા સંસારની મારા સંસારની વ્યથાઓ બહુ મોટી છે. હા, અને આ બધો વ્યથાનો થાક ઉતારવા માટે જ કથા હોય છે. અહીંયા આવ્યા છો તો કેવો આનંદ થાય છે. હા, ઘરે હોય તો અત્યારે ક્યાંય કામમાં હોઈએ, રોટલી બનાવતા હોઈએ, દાળ ચડાવતા હોઈએ, છોકરાઓને કહેતા હોઈએ કંઈ હા બોલતા હોઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ધૂંધલી છે અને આત્મદેવ સાધુ મહાત્માને પગે લાગ્યા છે, જીદે ચડ્યા છે. જીદે ચડીને મહાત્માને કીધું છે કે મને આપો તો આશીર્વાદ આ આપો કે મને પુત્ર થાય ને સુપુત્ર થાય. મહાત્માએ એમનું કપાળ એટલે લલાટ જોઈને, જોજો મહાત્માને છે ને તમે જોશો ને, સાચા સદગુરુ હોય ને એ લગભગ આંખથી આંખ નહીં મેળવે તમારી સામે, આંખથી આંખ ના મેળવે. અમારા ગુરુજી રંગવદૂત ભગવાન, બોલીએ ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નારેશ્વરમાં, ભરૂચ પાસે નારેશ્વર મારા ગુરુદેવ છે, રંગવદૂત મહારાજ. અને ત્યાં લગભગ એમના ટ્રસ્ટના જે શોપિંગ છે, સ્ટોર છે, એમાં 50% પેન ડ્રાઈવ ને સીડી મારા અવાજમાં છે. ભગવાને એવી દયા કરી છે મારા ઉપર. મારા રંગવદૂત મહારાજ છે ને, એમણે જિંદગીમાં 5 રૂપિયા, કોઈના 5 રૂપિયાની ચારાના પકડ્યા નથી, ચોખા દાણા પકડ્યા નથી. ક્યારેય મંદિરમાં અત્યારે પણ જાઓ ને, જમો તમારા ઘરે જેવું જ જમવાનું. હા, હજારો માણસ આવે છે પણ ખબર નથી પડતી કે ક્યાંથી અનાજ આવે છે. હા, રહેવાની વ્યવસ્થા પણ છે, રૂમ છે, તમને ગાડલું આપે, ચાદર આપે, ઓશીકું આપે, મફત, એકદમ મફત. મને કઈ ની મફ, અને કઈ ની ફત, અને કઈ ની ત, મફત. હા, મારા ગુરુજીનો આશ્રમ છે અને સાથે આશ્રમની કિનારે છે ને માં નર્મદા ખડખડ કરતી એવી વહે છે. હા, બોલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હા, હું યાદ કરું ને માને, જો મારા રૂવાડા ઊંચા થઈ જાય છે. કારણ કે મને જ્યારે પણ કોઈ આદિવાદી ઉપાધિ આવતી હતી ને પહેલા, અત્યારે મારો નિયમ ચૂકાયો છે. કારણ કે માણસ વગર, હું કહું છું ને, માણસ વગરની તકલીફો ઘણી હોય છે. તમારી પાસે હોય ને એટલે જીવી લેવાનું કહું છું મારા અનુભવથી. પહેલા દર ગુરુવારે હું નારેશ્વર જતી સુરતથી, અને અમારી પાસે શું હતું ખબર છે? બજાજ કબ હતું. એમાં માનસીબેન અમારી સાથે હોય ખોળામાં, અને અમે લોકો ચાલો નારેશ્વર. સાંજે 5 વાગે કીક મારી સ્કૂટર લઈને નારેશ્વર. હા, ત્યાં જઈએ અને શાંતિ નિકુંજમાં, જ્યાં બાપજી બિરાજમાન છે, રંગવદૂત મહારાજ, ત્યાં જઈને એને કહું કે પ્રભુ મને આ તકલીફ છે બાપજી. હા, તારા સિવાય કોને કહું, તું મારો બાપ છે. મારા મનની વાતો કોને કહેવા જાઉં? સમાજમાં દુનિયાને કહેશો ને, તમારી વાતોનો તમાશો કરશે, 4 જગ્યાએ વાતો કરશે, એકની વાત 2 કરશે. હા, પણ તમારા ઈષ્ટને કહેશો ને, એનો રસ્તો થશે. મને અનુભવ છે. હું જઈને નારેશ્વરમાં શાંતિની કુંજમાં વાત કરતી, બાપજી મારા ઘરે આ તકલીફ છે. હો, અને મને યાદ છે બીજા દિવસે હું મારા ઘરે પહોંચી હોઉં ને, એ તકલીફનું નિવારણ ઘરે પડ્યું હોય. હા, રસ્તો થઈ ગયો હોય, મારી તકલીફ દૂર થઈ જતી. રહેવાનું મફત, નર્મદાના કાંઠે એકદમ નિર્મળ જળમાં નાહવાનું, આનંદ કરવાનો. અહીંયા ધૂંધલી નિંદાખોર છે ને આત્મદેવ મહારાજે જીદ પકડી છે કે મારે તો પુત્ર જોઈએ. પેલા મહારાજે એનું કપાળ લલાટ જોઈને કીધું છે કે ભાઈ તને 7 જન્મે, આ જન્મે નહીં પણ 1 2 4 5 7 જન્મે તને પુત્ર નથી, પુત્ર નથી, પુત્ર નથી તારા નસીબમાં. પુત્ર તો નથી પણ તને પુત્રી પણ નથી. હા, અને ત્યારે આત્મદેવ મહારાજ જીદે ચડ્યા છે. તેમણે એમ કીધું છે કે જ્યારે મને તમારા દર્શન થયા છે ને, તો મહારાજ મને પુત્રનો આશીર્વાદ આપો. ત્યારે મહારાજે કીધું છે કે જો ભાઈ, એવું જરૂરી નથી કે જેને પુત્ર હોય ને એની જ ગતિ થાય. હા, આપણે આપણી ગતિ કરી શકીએ, આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ. અરે ભાઈ, જીવતું જગત્યું કરી લેવાય. હા, આનંદથી અહીંયા જગન્નાથમાં આવ્યા છો ને, આ ભાગવતજીમાં આવ્યા છો ને, 2 હાથને આમ પકડી ન રાખતા. હા, આમ ન પકડી રાખતા, આમ કરજો. ભાગવતજીમાં આવ્યા છો ને, છૂટા હાથે તમારી પાસે હોય ને તો દેજો. ક્યાંય શરમાશો નહીં, સંકોચ ન કરતા, ક્યાંય મનને ગાંઠ ન મારી વારતા. કારણ
આવા મોકા વારે વારે મળતા નથી. શું ખબર કાલે સવારે હું મળું કે ન મળું, કાલે સવારે તમે હોવ કે ન હોવ, કારણ કે કોઈનું લખેલું તો નથી કે આ અઠવાડિયું જ કે 10 દિવસ. હા, અને અહીંયા જો આવે ને 7મા દિવસે કથા પછી મને અહીંયા આવે ને તો મારા જેવી કોઈ ધન્ય નથી. હા, એટલે મુઠ્ઠીને વાળીને ન બેસતા. આવા સત્કાર્યો થતા હોય ને, આવી બહેનો જ્યાં ચાલતી હોય ને એમની પાછળ ચાલીને દાન કરજો, ધર્મ કરજો. સત્કાર્યમાં તમે તમારો હાથ તનથી નહીં તો મનથી, મનથી નહીં તો ધનથી. શું? તનથી નહીં તો મનથી, મનથી નહીં તો ધનથી, અને ધનથી નહીં તો મનથી, મનથી નહીં તો તનથી. તમારાથી જે શરીર ખર્ચાય તો શરીરથી, મન ખર્ચાય તો મનથી, ધન ખર્ચાય તો ધનથી. હા, સપોર્ટ કરજો, આધાર બનજો સારા કાર્યમાં. અને એટલે આપણા સનાતન ધર્મ કીધું છે. શું કીધું છે? ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટે, મન ઘટે બધાય માન ઘટી જાય. ધર્મ વધે ધન વધે, ધન વધે મન વધે, મન વધે બધાય માન વધી જાય. ધન ઘટે મન ઘટે, મન ઘટે ધન ઘટે, ધન ઘટે બધાય માન ઘટી જાય. ધર્મ વધતા બધું વધત 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 વધુ વધી જાય, અને ધર્મ ઘટતા ઘટત 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 બધું ઘટી જાય. જ્યાં ધર્મને પકડશો ને, ધર્મો રક્ષતી રક્ષિતઃ. જેણે ધર્મની રક્ષા કરી છે એની રક્ષા ધર્મ પોતે કરે છે. અને ધર્મ કોણ છે? મારો કૃષ્ણ છે. આ જળ ચેતન જે પણ દેખાઈ રહ્યું છે ને એ કૃષ્ણ છે. પ્રભુને એકમાંથી અનેક બનવાની જ્યારે ઈચ્છા થઈ છે ને ત્યારે પ્રભુએ પોતાનામાંથી જ વિરાટ સ્વરૂપ લઈને આ જળ ચેતન એવી સૃષ્ટિની રચના પ્રભુએ પોતે કરી છે. એટલે અહીંયા જ્યારે કીધું છે કે તને પુત્ર નહીં હોય ને તો પણ તારી ગતિ થઈ શકે, તું તારા કર્મ એવા કર, ભજન કર, નામ સ્મરણ કર, તારે પુત્રની શું જરૂર છે? આત્મદેવે જીદ કરી છે. અને ત્યારે આ મહાત્માએ પોતાની જોડીમાં હાથ નાખીને એક ફળ નીકાળ્યું છે. ફળ કાઢીને આત્મદેવને આ મંત્ર કરીને સિદ્ધ કરીને પછી આત્મદેવના હાથમાં દીધું છે. આત્મદેવે 2 હાથ જોડીને જોડી ફેલાવીને આ ફળને લીધું છે, માથે ચડાવ્યું છે, અને પછી બાપજીની સામે નજરથી નજર મેળવીને આંખમાં આંસુ સાથે પ્રાર્થના કરી છે, પ્રભુ શું કરું આ ફળનું? ત્યારે પેલા મહાત્માએ કીધું છે કે બેટા જઈને તારી પત્નીને આ ફળ ખવડાવજે. આ ફળ ખાવાથી તારી પત્નીને પુત્ર રત્ન પ્રાપ્ત થશે. પણ બેટા શૌચ આદિ કર્મનું ધ્યાન રાખજો. હા, મહાત્માએ શું કીધું છે? શૌચાદિ કર્મનું ધ્યાન રાખજો, ધર્મનું ધ્યાન રાખજો, તમને પુત્ર થશે. આ બાજુ આત્મદેવ પગે લાગીને મહાત્માના આશીર્વાદ લઈને પોતાના ઘરે દોડતા દોડતા આવ્યા છે. આનંદનો પાર નથી કે આજે મને સંતે મહાત્માએ ગુરુદેવ મહારાજે ફળ આપ્યું છે. અને જ્યાં જેને ગુરુદેવ હોય ને ત્યાં કળિયુગ એને નડતો નથી. હે ને? કલિતારક ગુણગાન છે રમ્ય રુચિર રસાળ, કલિતારક ગુરુ જ્ઞાન છે રમ્ય રુચિર રસાળ. નિશ્ચય મનનો હોય તો થાશે બેડો પાર, થાશે બેડો પાર, થાશે બેડો પાર. જેણે ગુરુ કર્યા છે ને પછી એની નાવડી તો ગુરુ હાંકી લે છે મારા વાલા. હા, ગુરુ મહારાજ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારે ગુરુ આપકી जिन्हें गोविंद दियो बतलाय. હા, જેને ગુરુ કર્યા છે ને એ ગુરુમુખી માણસોને પછી કંઈ કહેવાની જરૂર નહીં, એને આંગળી ચીધવાની, એને ધર્મ બતાવવાની જરૂર નહીં. કારણ કે એ તો ટકોરા બંધ પેલા માટલા નિભાડે પાકી ગયા હોય ને એવી રીતે પાકીને આવ્યા હોય, કાચા નથી. હા, એને ટકોરા મારો ને ટક ટક તાંબા જેવો અવાજ આવે. જેણે ગુરુ કર્યા છે. अपने अपने गुरुदेव महाराज की जय. ફરી એકવાર યાદ કરાવી દઉં, ગુરુજી ન કર્યા હોય તો તમારા માતા પિતા તમારા ગુરુ છે, જન્મથી જ તમારા ગુરુ છે. ગુરુદેવ ના કર્યા હોય તો તમારી કુળદેવી તમારા જન્મથી તમારા કુળની દેવી તમારી ગુરુ છે. જો ગુરુદેવ ન કર્યા હોય તો હનુમાનજી મહારાજ તમારા જન્મથી ગુરુ છે. ગુરુ ધારણ કરી લેજો, મનથી ધારણ કરી લેજો. આવો અહીંયા આ ફળ લઈને ધૂંધલી પાસે આવ્યા છે અને ધૂંધલીને પૂછ્યું છે કે હું
ક્યાં જઈને આવ્યો તને ખબર છે? એટલે ધૂંધલીએ કીધું કે ક્યાં ક્યાં ગયા હશો, બહુ તો કર્મકાંડ કરી અહીં સત્યનારાયણની કથા કરાવીને આવ્યા હશો, એમાં શું મોટું? તો કે હું કશું લઈને આવ્યો છું તારા માટે, બહુ મૂલ્યવાન ચીજ લઈને આવ્યો છું. એટલે ધૂંધલી ખુશ થઈ ગઈ કે શું લઈને આવ્યા છો બતાવો તો. હીરાનો હાર છે તમારી જોડીમાં, એ લઈને આવ્યા છો? હા, બહેનોની બુદ્ધિ ક્યાં જાય? બહુ તો હાર, બહુ તો સાડી. હા, એટલે આ ધૂંધલીએ પૂછ્યું છે કે તમે હીરાનો હાર લઈને આવ્યા છો મારા માટે? અને આત્મદેવ મહારાજે કીધું, અરે નાદાન, તારા માટે હું એવી વસ્તુ લાવ્યો છું. ગુરુદેવ મહારાજે ફળ આપ્યું છે અને આ ફળ ખાવાથી તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, તારું વાંઝિયા મેણું જતું રહેશે, તારું નિસંતાનપણું જતું રહેશે. અને જે સમાજમાં એક વાત છે ને કે આ આત્મદેવ અને એમના પત્નીને સંતાન નથી, નિસંતાન દંપતી છે, એ આપણા માથાનું કલંક જતું રહેશે. હા, આમ ખુશ થઈને આત્મદેવે એમની જોડીમાંથી ફળ કાઢીને આ ધૂંધલીના હાથમાં દીધું છે. ધૂંધલીએ લીધું તો છે પણ એનું મોઢું વાંકું થઈ ગયું છે મહારાજ. અને એણે વિચાર કર્યો છે કે આ ફળ ખાઈને હું શું કરીશ? ત્યાં આત્મદેવે કીધું છે, જોજે હો, શૌચાદી ક્રિયાનું ધ્યાન રાખજે, ધર્મથી ચાલજે, અને આ ફળને અત્યારે જ ખાઈ લે, મારી સામે જ ખાઈ લે. હા, વિચાર કરો કે જે પતિને પત્ની પર વેમ છે, શંકા છે, વિશ્વાસ નથી, એ પત્ની કેવી? હા, અહીંયા આત્મદેવે કીધું છે કે તું અત્યારે જ આ ફળને ખાઈ લે. પણ ધૂંધલી એવું કીધું છે કે હજુ તો મારે સ્નાન ધ્યાન બાકી છે. હા, સૂરજ માથા પર ઉગ્યો છે પણ દેવીનું સ્નાન ધ્યાન બાકી છે હજુ તો. ઘણા બહેનો મેં એવા જોયા છે, ઘણા બહેનો એવા જોયા છે કે જેમને રસોઈ કરીને પછી સ્નાન. હા, નહીતર કહેવામાં આવ્યું છે કે 100 કામ છોડીને સ્નાન કરો, 1000 કામ છોડીને ભોજન કરો, અને લાખો કામ છોડીને સત્સંગ કરો. હા, તમારા નસીબમાં સત્સંગ હોય ને એ તમારું નસીબ સારું કહેવાય. આપણા ત્યાં મારા માતારામ આવેલા છે અને મારા ભાઈ છે, સુરતથી પધાર્યા છે, અભયભાઈ જા. आओ, आइए आइए अभय भैया, एक बार जय जयकार करीશું. बोलिए कृष्ण कन्हैया लाल की जय, अपने अपने मात पिता की जय. एक होती है जन्म देने वाली माँ और एक होती है कि जिससे भाव लग जाए, मन लग जाए, जिसके चरणों में प्रणाम करने के बाद लगे कि हाँ मेरी माँ अभी भी जिंदा है. वैसी मेरी माँ माताराम, जय हो, जय जय हो, जय हो. मेरे अभय भैया, वो भी कैमरामैन है, उनका तो पूरा स्टूडियो है, सिटी लाइट सूरत में बहुत बड़े, साउथ गुजरात में पूरा नाम है उनका. और जहां भी पंडाल देखो, जहां भी कोई कार्यक्रम देखो, भजन सत्संग का, भागवत जी का, तो समझ लो कि अभय भैया के कैमरामैन वहां लगे हुए हैं. हाँ, मेरे घर पे कभी भी प्रसंग हुआ, कुछ भी भजन जनोई हुआ हमारे हरिओम जी का, मेरे भैया कैमरामैन के साथ में खुद आकर के खड़े हुए. अपनी बहन के घर पे भैया ने पूरी जिम्मेदारी से काम लिया. और वैसे वहां से यहाँ उन्होंने सुना कि भागवत जी हो रही है, तो देखिए जगन्नाथ में पधारे हैं भैया, माता राम के चरणों में प्रणाम करते हुए. क्यों? वैसे बोला गया है भागवत जी की व्यासपीठ से किसी को प्रणाम ना किया जाए, क्योंकि ये व्यास की जगह है, व्यास मुनि की जगह है, लेकिन सबसे ऊपर है माँ. माँ, और माँ के चरणों में दंडवत करने में मुझे कोई तकलीफ नहीं है. मुझे बहुत ही आनंद है कि मेरी माता राम पधारी है यहाँ आशीर्वाद देने के लिए. जय हो, जय हो. ધૂંધલીને આત્મદેવે આ ફળ આપ્યું છે. ફળ આપ્યા પછી આત્મદેવે વિચાર કર્યો છે કે ધૂંધલી ખાશે કે નહીં ખાશે. અને એવા સમયે જ આત્મદેવને કહેવામાં આવ્યું છે કે તમે તમારું કર્મકાંડનું પૂજન, તમારા શિવાલયના પૂજા પાઠ પતાવો, ત્યાં સુધીમાં હું પણ સ્નાન ધ્યાન કરીને આ ફળને ખાઈ લઈશ. આમ કહીને વિશ્વાસ આપ્યો છે પોતાના પતિને. અને કોઈને વિશ્વાસ આપ્યા પછી દગો કરવો, વિશ્વાસઘાત કરવો ને, એના જેવું મોટું પાપ દુનિયામાં કોઈ નથી. હા, કાં તો તમારાથી ન થાય ને, ના પાડી દેવાની, હા મને માફ કરી દો, મારાથી નહીં થાય. પણ જેનો વિશ્વાસ કર્યો ને કોઈએ, તો એનો વિશ્વાસનો ઘાત નહીં કરવો, દગો નહીં કરવો કોઈને. હા,
અહીંયા ધુંધલીએ વિચાર કર્યો કે શું કરવું. આ બાજુ આત્મદેવ પોતે પોતાના કર્મ માટે નીકળ્યા છે, બીજી બાજુ ધુંધલીની આ પડોશણ આવીને ઊભી છે. પડોશણ બહુ સારી છે, સાણી છે. એણે આ સન્માનથી બધું સમજાવ્યું છે. આ ધુંધલીએ કીધું કે મારા પતિદેવ ફળ લઈને આવ્યા છે, કોઈ ગુરુદેવનું આપેલું સિદ્ધ ફળ છે, અને આના ખાવાથી મને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, સુપુત્ર પ્રાપ્ત થશે. એટલે પેલી